પોતાની થાળ बहुत बढ़िया है टेस्ट। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા? મજામાં? આશા કરી બધા મજામાં જશો। તો અમે લોકો નીકળી ગયા છીએ રાજકોટ માટે। રાજકોટ જઈએ છીએ કેમ કે ત્યાં આખો દિવસ કાકાને ને કાકીને હેરાન કરવા જઈએ છીએ। આખો દિવસ કાલ ત્યાં રહેશું, ત્યાંના મહેમાન બનશું ને ધ્રુવિલિયાની બહુ યાદ આવતી હતી। આજે એણે મને 33 મિનિટ મારા વિડીયો કોલમાં વાત કરી, મૂકતો જ નહોતો। એ તમે આવશો ત્યાં સુધી હું જાગીશ। મેં કીધું તું સૂઈ જા, અમે આવી જાશું પછી તને ઉઠાડીશ। તો ફાઇનલી અમે લોકો રાજકોટ જઈએ છીએ। જઈ તો હમણાં ગયા હતા। હા સાચી વાત છે, હમણાં જ ગયો રિયલી હમણાં ગયા હતા, 3 દિવસ રોકાણા હતા। હું ત્યારે સુરત હતી, હું તો ગઈ જ નથી, ઘણા મહિના થઈ ગયા। તો આજે ઘણા ટાઈમ પછી હું જાઉં છું રાજકોટ। તો સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, મજા આવશે। અને ત્યાંથી પછી અમે લોકો જવાના છીએ ગામડે। હું કહેતી હતી ને સરપ્રાઈઝ આવવાનું છે, તો એ સરપ્રાઈઝ માટે ગામડે જવાના છીએ ત્યાંથી। તો કાલે શું કરીએ શું નહીં તમને બતાવશું। તો સારું, ચાલો। ફાઇનલી અમે લોકો જમીને કેટલા 2:30 વાગ્યા છે રાતના, નીકળી ગયા છીએ દર્શન હોટલેથી ને હવે ફટાફટ એમ થાય રાજકોટ પહોંચી જઈએ તો સૂઈ જઈએ, કેમ કે હું તો ઝોલા જ ખાતી હતી। પણ આ તો પછી જમવાનું જમી લીધું ને તે થોડીક પાછી એનર્જી આવી ગઈ જાગવાની। તો સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો। અહીંયા જો જઈ નાળિયેર વધારે છે, ચોટીલા અમે પહોંચી ગયા હતી। એ કે મારે નાળિયેર વધારવું છે, તો એ નાળિયેર વધારે અહીંયા બહારથી જ જય ચામુંડામાં। તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। તો જો અમે લોકો પહોંચી ગયા રાજકોટ અમારા ધ્રુવિલ પાસે। હજી 9:30 થઈ ગયા ને ઉઠ્યા છીએ, કેમ કે સવાર 4 વાગે પહોંચ્યા હતા। તો ધ્રુવિલભાઈ તો જાગતો નહોતો, મને સાંજે અડધી કલાક કે હું દીદી જાગીશ। દીદીના આવવાના હરખમાં તો એટલો હતો ને, ફૂલો સમાતો નહોતો, આ પેટ ને બધું ફૂલાઈ ગયું હતું, આ ઝીણું થઈ ગયું। એ કહી દે બધાને હેલો હેલો, કેમ છો? હું નાનો નથી તું નાનો નથી, એને પૂછવાનું હોય કે કેમ છો? તું નાનો નથી કે હું નાનો એ તો કે હેલો ગાઈસ। તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ને મને ધ્રુવિલે કાલ સાંજે જે વસ્તુ એને બતાવી હતી ને હું તમને આજે બતાવવાની છું વિડીયોમાં, એની રાઇટિંગ ને બધું, કા ભાઈ? અને આજ તો ધ્રુવિલ અમને બહાર ફરવા લઈ જવાનો છે, મારો નાનકડો ભાઈ। જો આ મારો નાનો ભાઈ છે, અવડો કેવો ઝીણો એવો। કેટલામાં ભણસ ભાઈ? બીજામાં મને ખબર હોય ને, લે એન પાસે પૂછાવું છું। તો જય અહીંયા રેડી થાય છે અને જો આ ઉપર અમે 4 ભાઈ બેન, ત્યાં ધ્રુવિલ તો હતો નહીં। તો સારું, ચાલો ઉઠી ગયા તો હવે નાસ્તા પાણી કરશું। મારી કાકી નાસ્તો બનાવે, હું બેઠી। આ ધ્રુવિલ અને એના જીજુ નાસ્તો કરવા બેસી ગયા છે। ધ્રુવિલ આજે પહેલી વાર નાસ્તો કરે છે, ક્યારે કરે જ નહીં, એટલે જ પતલો થઈ ગયો છે। ખીજાવો છે હવે તને? પતલો થાતો જાસ, કઈ કરતો નથી ને, ખાવું પીવું જ નથી કઈ, આખો દી રમવું જ છે રમકડાથી। જો ધ્રુવિલ પોતાની થાળેલી એવું હે,
આપણી થાર આરે કમ્પેરિઝન કરે છે, રેસિંગ કારનું કરે છે કા ભાઈ? હે એક વાગે છે કે આવવાનો ટાઈમ છે. સવારના 10 વાગ્યાના વયા ગયા હતા. ક્યાં રખડી આવ્યા ધ્રુવી? લ્યો તા જીજુ તને ક્યાંય ન લઈ ગયા. ક્યાંય લઈ ગયા? કેટલી જગ્યાએ લઈ ગયા? કાં ભાઈ કંટાળો આવતો હતો. આવું ન આવે. લઈ જાઓ, આપણે જાવું છે. બધા આવ્યા આટો મારવા ને જોવા માટે. બહુ મસ્ત થઈ ગયું. 2 વર્ષમાં રાજકોટ ક્યાંથી ક્યાં વયું ગયું ખબર જ ન પડી. અને અહીંયા નવરાત્રી પણ છે. લેડીઝ માટે ફ્રી પાસ છે. રાજકોટના હોય આવજો. અટલ સરોવર બહુ મસ્તનું છે. અહીંયા 2-3 વર્ષમાં બહુ મસ્ત અને જગ્યા પણ એવી ખાસ ઘણી છે. પાણી બધું સારું બધું કરી લીધું છે 2-3 વર્ષમાં. અને આ લોકો બહાર જમવા જવાની વાત કરે છે. મને એમ કે રેસકોર્સે જવું હતું તો એમને ચડી ગઈ ગાડીમાં તૈયાર થયા વગર. મને શું ખબર અહીંયા અટલ સરોવર એને લઈ આવશે ને જમવા લઈ જશે તો કંઈ સારા તૈયાર થઈને તો આવું જ ને. આ લોકોનું આવું જ હોય. બધી રાઈડ શરૂ છે તો બહુ મજા આવી. અહીંયા અમે રાઈડમાં ફરી લીધું છે અને ઓલા સિક્યોરિટી પાસે ગયા છે છોકરાને સોંપવા માટે. આવે પછી અમે લોકો નીકળીએ. બિચારો બહુ રોતો હતો, મમ્મી નથી મળતા એમ કહેતો હતો. મળી જાય તો સારું. અને સારું ચાલો હવે અહીંયા નવરાત્રી મન થાય ને મને તો એ અફસોસ રહી ગયો હું તૈયાર થઈને ન આવી. જયદીપ ધ્રુવીલ તમે લોકો કહેતા રેસકોર્સે જાવું અને રેસકોર્સને બદલે અહીંયા લઈ આવ્યા અટલ સરોવરે. અને અહીંયા લઈ આવ્યા અને પાછા તો હજી જમવાનું નક્કી કરે છે.
જો ભાઈ અમે 30 રૂપિયાની ટિકિટ દઈને જાય હે આ બધા એમનેમ જાય અહીં ગુડકી ગુડકીને અમે બેહોશ થઈ ગયા ભાઈ અત્યારે પૈસા દઈને જો ગુડકી ગયા પંજાબી ઢાબામાં જમી લીધું. જમવાનું રિયલી બહુ મસ્ત હતું અને મજા આવી જમવાની. આજનો દિવસ બહુ મસ્ત ગયો. હવે જઈએ છીએ ઘરે. તો અમે લોકો જો ફાઇનલી રાજકોટથી નીકળી ગયા. 4 વાગ્યાની બસ હતી ને જામનગર પહોંચ્યા છીએ અત્યારે. તો પછી રાતે 11 વાગે ઘરે પહોંચ્યા હતા ને બધા બેઠા હતા. અને કાલે તો રિયલી બહુ મજા આવી. અટલ સરોવર ને પછી જઈમાં બહુ મસ્ત અને કાલનો દિવસ મસ્ત હતો. તો હવે જો અત્યારે ગામડે જઈએ છીએ કે તે સરપ્રાઈઝ માટે. સારું ચાલો આ વાળો વ્લોગ અહીંયા